ઓગસ્ટની આસપાસની હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેના પગલે ઉત્તર ભારત અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમના કહેવા મુજબ 8 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં વધુ ફેરફાર સાથે વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆતની શક્યતા છે. 10 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં અંદાજે 2 થી 3 ઇંચ વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. 17 અને 18 ઓગસ્ટે મઘા નક્ષત્ર દરમિયાન પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 23 ઓગસ્ટ પછી પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તારીખ 5મી ઓગસ્ટ આસપાસ વાદળવાળું રહેવાની શક્યતા રહેશે. ખાસ કરી ઉત્તર ભારતના ભાગો અને ઉત્તર ભારતના સંલગ્ન અને રાજસ્થાનના સંલગ્ન ભાગોના ગુજરાતના હવામાનમાં વિશેષ પલટો આવશે. તેમજ તારીખ 8 થી 15માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગ્રહો ચતુર્ગ્રહી યોગોનું રહેવું તેમજ લગભગ અન્ય સંજોગો જોતા હવામાનમાં મોટો પલટો આવે અને ગુજરાતના ભાગોમાં તારીખ 8 થી 15માં વરસાદ આવે